આજે 19 ડિસેમ્બર રાજ્યમાં આવેલા તમામ બાર એસોસિએશનની ચૂંટણી જે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન માટે કુલ મતદાન 6433 વકીલો મતદારો 47 ઉમેદવારો માટે વોટિંગ કરશે। સવારે 8:30 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને ઉત્સાહપૂર્વક વકીલોએ મતદાન કરી રહ્યા છે। આજે 19 ડિસેમ્બર રાજ્યમાં આવેલા તમામ બાર એસોસિએશનની ચૂંટણી સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન માટે મતદાન કુલ 6433 વકીલ મતદારો 47 ઉમેદવારો માટે વેટિંગ કરાશે અને સવારે 8:30 વાગ્યાથી મતદાન પૂરું થયું અને ઉત્સાહપૂર્વક વકીલો મતદાન કરી રહ્યા છે। સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરી શકાશે અને સાંજે 5 વાગ્યાથી મતદાન ગણતરી પ્રક્રિયા શરૂ થશે। 1800 જેટલા મહિલા ઉમેદવારો 3 मैदाने છે। मैं केपी असरावाला सूरत जिला वकील मंडल का मुख्य चुनावी अधिकारी हूँ, जो आज सूरत जिला वकील मंडल की इलेक्शन प्रमुख, उप प्रमुख, एलआर, सहमंत्री, मंत्री और 11 कारोबारी सभ्य के इलेक्शन सुबह 8:30 बजे शुरू हुआ है। 4:30 बजे तक ये इलेक्शन की प्रक्रिया शुरू होगी और 5 बजे से मतदान की गणतरी की प्रक्रिया शुरू होने वाली। वो 10, 10:30, 11 बजे तक में ख़त्म करने की हमारी धारणा है। कुल वोटर सूरत जिला वकील मंडल में कुल वोटर 6433, उसमें से 1800 जितनी महिला वोटर है। रिजल्ट करीबन 5 बजे के बाद मतदान प्रक्रिया शुरू होने के बाद 10:30, 11 बजे तक रिजल्ट डिक्लेयर कर देंगे। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज, सूरत।